અલ્યા મને દુકાને બંધ કરી દીધી. દેવા, ઓ દેવા, અરે દેવલા, અરે કેવું રખો છો ટાઈમ મનો ખબર નહીં પડતી હોય અમને. દેવલા એક મસાલો, હા મસાલો. હતા નહીં જતા 3 વાગે આવજે. તમારે નવરા વાત કરી અરે ચમતા 3 વાગે. ચમતા દુકાન બંધ કરી હું જો ખબર નહીં પડતી તમને. અરે પણ હું ખાઈને આવ્યો તો અપચો થાય ખાવાનું ઓનલાઈન. તે અપતો થાય તો આખે આખું કઈ નાખવાનું અપતો થાય તમને. તું મસાલો એક આલે ભાઈ. એક વાત કહું છું, હું મસ્ત મજાનું તાર ખાઈ હું જવું અને મને ઊંઘવા દે, આરામ કરવા દે મને. હું 3 વાગે દુકાન ખોલે, 3 વાગે આવીને મસાલો લઈ જજે, બરોબર? શું દેવા તમે કશું વાહે ખાઈને ઊંઘ્યા? કાલી સાસ પીને ઊંઘ્યો હશે. લાય મસાલો દે. અને એમ એક વાત કહું, એક તો હવાની દુકાને 5 વાગ્યાની ઘરાકી એટલી ધમાલ હતી ને કે હું થાચ્યો ને શાંતિ હતા ખાઈને ઊંઘે, મને ઊંઘવા દે. બીજો હમણાં ના લે. મેં તને કહ્યું કે 3 વાગે આવજે, તો 3 વાગે તને મસાલો આવે. જો દેવા કોઈ ગાજરભાઈ તમારી દુકાને આવતું નહીં. હવાના તમે મોસો જ મારતા હશે. હવે લાય બધું છોડ ને ચાવી લાય હું મસાલો લઈ લો. હે જો અમારા મતે અમે જે મોસો મારતા હોય તમે ગમે તે કરતા હોય ને, હું સારી હાલવા નહીં, તું પ્રેમથી ના ચાલ અમારી જાણ, બરોબર? અને તમે મને આરામ કરવા દે શાંતિ, બરોબર? બીજી વધની માથાપૂટ ના કરે તું. અલે હું ખાઈને મસાલો ના ખામ તો મને અપચો થાય. લાય તું ચાવી હાલ ને. અપો તો થાય ને તો કઈ નાખો નાખે, બરોબર? હા તો ચાવી હાલવાની કે નહીં હાલવાની? કશું મળશે નહીં ચાઈ તો તું હાલ દે બાઈ. મસાલો. નહીં મળે મસાલો. મેં કહ્યું 3 વાગે આવજે. થાય ઉપર તો અહીંયા આવું આવું કરશે તો આ ડબલું 4 જણા બંધ થઈ જશે. રમણા લે. હા કહું ને એક ધારી જો દેવા ફેટ મૂકી દે. આ તો તું મારા કરતા નોનો વકન હે ને નીચે દુકાન તક ગાલીને મારું. આ એ નાનો હોય ને એના શહેર મેં તું કઈ બોલ. આ તો ફેટ જ ચાલી ને ઝાપોટ ની વાયરો કાંઈ નાખો તા ઉપર ન કરે અહીં. આવું ને આવું કરશે તો બંધ થઈ જશે. હા રમણા લીધાણી ટાઈમે આવવાનો મસાલો ખાવો હોય ને તો 12 વાગ્યા પછી નહીં આવવાનું હોય. 3 વાગે દુકાન ખોલશે. તમારા હાથે દુકાન ખોલી મેં મારી મરજી પાવે એમ દુકાન ખોલી છે. મેં મારા હાથે દુકાન ખોલી, તમારા હાથે ખોલી છે. તમે કોઈ એમ ધંધા કરવાના પણ એવા આપણને શીખવાડે છે અમનું ધંધા કરવાના. અમને કોઈ ધંધા કરતો શીખવાડે. અમને ખોલીએ તો ખોલીએ, ના ખોલીએ અમે ફાવો એમ કરીએ અમે. અને તમારે કરવું એમ કરવું તો કંપનીમાં ના હતા તમે. લાલભાઈ બોલો આમ તમે તમે પાછળ બેસીને જાઓ. એટલે પાછળ ચમ બેઠો તો પંચર પડ્યું, આગળ હવા ઓછી છે. એ બાઈક વાળા નહીં પડે પંચર પડતા તો પાછળ નહીં પડે બધું હાલતા. એમ હું કેરિયર પાછળ બેસી જવું તો ઘેર જઈને પંચર બને છે સોલ્યુશન એવું ઘેર પડ્યું છે. એવું હોય શું કામ હતું? એટલે તમે દુકાને જતો કેમ મસાલો ખાવા તે વધ્યો હો? વહી વધ. હા તે મને ખબર હતી. અમારા દેવલાની દુકાને હે ને જે મસાલો લઈ જાય ને એ આખો જ થઈ જાય. ચમ કે એવો હે ને કશું ડુપ્લિકેટ રાખતો જ નહીં. તમાકુ બમાકુ બધું ઓરિજિનલ રાખે. એટલે એન દુકાન જે મસાલો ખાય ને એ આખો જ ખાઈ જાય, વધે જ નહીં. અલે નહીં એવું થયું. કા તમે દેવલે મારી ફેટ પકડી. એ તો કશું કહ્યું છે તે એમને ના ફેટ પકડે હોય. એ આમ નામ ચમનું. કા અરે મેં મને મસાલો માર્યો એટલે મારી ફેટ પકડી એને. મસાલો માગે એટલે ના પાવે દેવલો ફેટ પકડે વાત કરે. પકડતો છે એ તો તે કશું કહ્યું હશે. એવું નહીં લાલભાઈ, એ તો તમારે શરમ એ કને ને દુકાન નીચે ગાલી મારો. કેમ તા એવું બોલા જુઓ તમે. શું બોલતો તો? હું મસાલો લેવા ગયો હા. તો કે 3 વાગે આવજે કે. એ તો ટાઈમ બના જાવ તો એ તો એવું જ કે ને. અને ટાઈમ વગર અત્યારે મેં ખાધ્યું, મને અપચો થાય એટલે હું કેટલા મસાલો ખાઈ લઉં. તો પણ એ તો તને ખબર નહીં સમજા. અમારી દુકાને ઘરાકી એટલી હોય ને એવું વહેલો ઉઠે ને બચારો 5 વાગ્યાનો. તાર ન પડીકો વાળા ચાલુ થઈ જાય ને ચા અંગાત ખાવા વાળા બિસ્કુટ નું બિસ્કુટ વાળા. એટલે બપોર જરીક એવો થાકે ને એટલે આરામ કરે જ તેવો જરીક ખાઈને ઊંઝો હશે કમ્પ્લેટ. કોઈ ગાજરભાઈ નહીં આવતો લાલભાઈ, ખાલી બેઠા બેઠા મોસો જ મારો. હા આ તો હું કઈ લાવો એનો નજીક ઘરાકી થાય તો આપડે વળી મસાલો લેવા એટલે જાય. આ તો આ ગાજર ને બાજર મન કહીએ કહ્યું દેવલા ના કહેતો નકન દેવલો હે ને એક ટોગો હમોની મેલ. હવે જાવ ને તમે બીજા એક જ છો હવે. એક નહીં એ તો ટાઈમ બનાવતા તો મસાલા લેવા જતો એવું જ થાય ને. તો ના હાલવા જ નહીં પછી તો 4 દાડા આ ડબ્બો બંધ થઈ જાય. દેવલો કઈ તમારે ચેડે ચેડે ભરે રે આખો દાડો વાત કરે હતી. ઘરાકી રાખવી હોય ને તો ખુલ્લું રાખવું પડે. ખુલ્લું રાખવું પડે. દરેક બપોર અમારે બેહું ના બેહું? અને બે જબરા જ છે હવે. તમે તો નવરા હો, હેર હેર ના ધંધા કરો. અમાર વતી આરામ ના કરો હોય જરીક. તમારે ચેડે ભરે રહેવાનું હ. ઓલા હે ચેવું પાહું એટલે દેવલે 2 વરગાડી હોત તો સારું હોત. એક તો કેટલા વાગ્યા? 3:30 થઈ ગયા. મારા કાકાને ખબર નહીં પડતી હોય તો ઘેર જાવ એમ. દુકાન ખોલવાની હોય ખબર નહીં હોય. ગામમાં શું કરતા શું કરે, જેમ સરપંચ ફોર્મ ભરવા આવે એમ ના જાય. આખા ગામની પંચાયત કરીને આવશે ઘેર. વાળા ઘેર નહીં આવો. હવે દુકાન ખોલી આપડે દુકાન ખોલવી પડે ને ભાઈ. એમને શું ચિંતા કરે. આ આવશે કે દસ માર મદદ કરે. તમે 3 વાગે લગીને દુકાન બંધ રાખી હજુ.
અલ્યા ભાઈ અમે એવું થયું ને હા ખાધામાં વધારે આવી ગયું તું મારા તો. શું થયું અલ્યા મારા કાકે પનીરનું શાક એટલું જોરદાર બનાવ્યું તું ને હા એટલે દબાઈ ખાધી ને હા એ 10-15 રોટલીઓ ખાઈ ગયો એ ધરમ ખવાઈ ગયો આળસ ચડી હતી હું જો 2-3 કલાક કે 3-3:30 વાગે દુકાન ખોલે એમ એવું એમ હવ હા એમ કર મારે ઘેર મહેમાન હતું ફટાફટ મોરસા પડી છે મોર સેવું અત્યારે કશું લાગતા ચમ નહીં એવું હો. એટલે ખોર આપે ને અરે નહીં કોરબોર નહીં એવું કશું પથાવા પડે છે ને પથાવા આપી દે અરે નહીં પતાવવા પડે તો કે કહું તો મને કહું તું નહીં કહ્યું તો ઓરિયામાં ઈ તું આઈડર તો લાવ્યો છે એટલે જાણે ભાઈ ઓરી વાળો નહીં આડા બાયરા ઓરી નું ખોરી ચોપી કર્યા હતા ને ઓરી કર્યા તો તું રાખો શું એમ કહું અરે કશું નહીં તું કર્યા લાવે ભરવાનું કહો ને મારા કાકે મને એમ કહ્યું હા ચાલ પૈસા આલું કે ગામમાં 2-3 જણા બૂથ મારું ને એ તને કે દુકાન ભરી કરિયાણું લાવીને ભરી પછી લાવું ને પછી બધું લેવા આવજે એમ તો કાકો કોનો બૂચ મારવાના કહું હું તેને કેવું ખબર નહીં હવે મને એવા એમ કહેતા કે મને કે ઉતરણ જવા દે કે ગામમાં 2-3 લગ્ન થાય ને એટલે કે લગ્ન પૂરો થાય ને એટલે કે તને પૈસા આલું તું તાર બધું કરિયાણું લઈ દે બાર મસ્ત મજાનું બોર્ડ મારી દે કે બોર્ડ મારી ધંધો તારો ટકાટક ચાલશે કે એટલે એમને કહ્યું મને પૈસા આલવાનું પણ ગામમાં કોઈનો લગ્ન થાય તાના મેળાવો ને ચોરી બોરી તો નહીં કરવાના ને ના લે એવું નહીં કરવાના લગ્ન બે લગ્નો ની વાતો કરો એ સારું ખબર નહીં પણ મારા કાકો લગ્ન હોય ને તમે પૈસા લાવો દેવા હા તું કરિયાણું ના કરે ચમ બધા ઉધારે લઈ જાય ને તને ઉધો પાડી દેશે એને એક વાત કહું તને હા મેં આશેરા નવો ધંધો ચાલુ કર્યો ને દુકાન ખોલી ને હા. તારનું મેં મારા કાકાને પહેલે ફર્સ્ટ ટાઈમ કહી દીધેલું હોય પણ કોઈને ઉધારે આલે નહીં અને કોઈની શહેરમાં હું ભરે નહીં એ તમારો ભાઈબંધ હશે કે ગમે તે છે 1 રૂપિયા ઉધારે આપણે આવવાનું નહીં તો ઊંધા પડવાની વાત જ છો એમાં દેવા અમે શું હોય ખબર છે હા જો ઉધારે લઈ જનાર હોય ને તો એવા મંત્ર મારે એવો જાપ મારા હતા ને હા તો તારા કામ 2 મંત્ર મારી ગમે તે કરી તો ઉધારે તો લઈ જ જવાના ના દે તું ગમે તે કરી એ વાત તારી સાચી છે ન્યા હા. ગમે તે થાય મારા કાકો મને પૈસા આવે ને એટલે આજે મારે કરિયાણું ખોલવાનો વિચાર કરવો પણ હું શું કહું તને શું પણ તું કરિયાણું કાંઈ જુદું કર ને એમ કહું શું લે જુદું કરવાનું હું કમા કાકો બે રહીએ એમાં શું જુદું કરવાનું હોય હું કમા કાકો બે બીજું કોઈ હ નહીં તો જુદું કરવાનું હોય એમ અલે એમ નહીં કેવું તને કા અલગ કર કઈક અલગ તીને આજે અલગ જ કરેલું મેં આશીર્વાદ દુકાન ખોલીને મેં એટલે આજે મેં મારા મતે ધંધો કે મારા કાકા કે તમારો 1 રૂપિયાનો ભાગ નહીં મેં મારા કાકા શું કર્યું ખબર હ ગામમાં રમતા મેં દીધે ચમ એમાં સરપંચ નો ફોર્મ ભરવું માંગે તમે એમ તમે તો છૂટા ગયા જાઓ ગામમાં રમતા મેં દીધા અને મારા મતે ધંધો મેં અલગ જ કર્યો એટલે હું તને અલગ એમ નહીં કેતો તને તને ચમનું સમજાવું મારે ચમ એટલે વાની વાત કરાવું એનો ના ધંધો થાય વાત કરી દાંતડા ધંધા થતા છે વાત કરી દાંતડા ધંધા કરે કે જીવન થતું હશે ઘેર ઘેર ને ફરવાનું હોય તમે દાંતરણ વાત નહીં કરતો લે પછી એની વાત કરો ક્વાર્ટરીઓની વાત કરો ક્વાર્ટરીઓ ના હો એ કોટરા ફોટા તું મને વાત ના કરે ચમ જેન જેના છોકરા બગડી જાય આપણી માથે પડે વાત કરી જેન જેના બધા છોકરા દારૂ પીતા થઈ જાય શું કરવાનું હોય? અરે એ બધું આપણે નહીં જો આપણે આપણા ધંધાનું એક મતલબ રાગ નતું ના એવું હોય એમના બાપાઓ વળવા આપડી કણ આવે તો એમના બાપાઓ નહીં ખબર પડતી કે એમના છોકરા દારૂ પીવો એમ એ એ એમને બધું ખબર આપણે પડે. જોવાનું પણ હવે શીખાતું નામ કોણ આવે એમ કે અલે પણ આતા લગીને પીતા હોય એમને આપણે પૂછીને પીવો આતા લગીને પીવો તો હ એ વાત તારી તો પછી આપડે પૂછી તો થોડા પીવા હા. અને અહીં પીવે તો બીજે જઈને તો પીએ આપણે એમને ઘેર જઈને થોડા પીવડાવીએ આપણે તો આપણે કઈ મફત આપતા નહીં જેવા પીવાના પણ એમાં ધંધો થાય અલે એક નંબર ધંધો ચાલશે આ કરિયાણું નું તો એક હાલ બધા લોકો કરિયાણું કરે જ છે ને એવું ને એ વચ્ચે અમે ગાડીમાં બારી લઈને બેસી ગયા તું આ ધંધો ખાલી 2 વર્ષ કર હા. 4 4 આ ઘેર પડી હશે એટલું શું વાત કરો? ગેરંટી હા કાયદેસર ના હોય સાચું કહું ખાલી 2 વર્ષ ધંધો ચાલી ગયો ને હા. પણ આ બધું પોલીસ વાત ભણી જાય ને અને આપડા વાળા કોઈ હરી કરવાના રહ્યા નહીં પા હરી કરે ને તો કોઈ ભણી જાય ને પણ જોવા રબર જે આપણે મારી મારી તોડી નો ખાપડે એ વાત તો તારી સાચી અને જો કંઈક મને જેલમાં બેલમાં પૂરી દે ને તો મારા કાકા તો એટલા બધા રૂપિયા નહીં આ ધોરાના કરિયાણું ખોલ્યું હોય તમે તો ખોલી માં કાકો કે હવે ચાલો એમ હું તને શું કહું શું આમાં તાર શું હોય શું જે પૈસા વગર જે ધંધો કરતો હોય ને હા. એને એવું કઈક કરે પણ આપણે હે ને હમ. પૈસા ભરવાના એવું એમ હોવ તો પોલીસ સ્ટેશન પૈસા ભરી દઈએ ને આપણે હા 2 નંબરમાં હમ એટલે પોલીસ વાળા આગળ આવે જ નહીં અને કયો પોલ પાડે ને અંદર તો કહે ને તો પોલીસ વાળા ફોન કરીને કહી દે શું વાત કરો એવું એમ એમાં તાર જરી કે બીવા નહીં પોલીસ વાળા આપણે હમે ચાલી કહી દે ખાલી પૈસા ભરવા પડે એમ પૈસા ભરવા પડે તો પછી કોઈ આ આવે નહીં કોઈ ના આવે એવું હે ને બિંદાસ વેચો તમે એવું એમ હોવ પણ લાઈન હંતરવાનું બંતરવાનું જફા નહીં અરે અહીં બધા ઘર પાસે કરતા દુકાન પાસે ગમે તો કે ખાડો કરીને ડાબી દઉં તું તો કોઈ ઘરાગામ થાય જ આપણે કાઢવા જવાનું તે વગર ઓટો મારવા જવાનું નહીં આ દુકાનમાં નહીં મેળવાનું દુકાનમાં નહીં મૂકવાનું તો બરોબર હા. તમે કે આ દુકાનમાં આપણી દુકાનમાં તમે મળી આપણે એમ બસ આ પડેકો હા ને
બીજા પાલા લાવી દે જીરા અને બધું એવું લાવી દે એવું જ જરૂર આપડે બીજે કઈ જરૂર નહીં. એવું એમ હવ આ ધંધો થશે ખરો કમ્પ્લીટ? એટલે કેવું નહીં પડે એક નંબર ધંધો તારો યાર છે. લાયેલ છે કોણ? હું લઈ લઈ એક જ ફોન કરે ને હા અહીં કાતા દુકાન શેડે આપી દે હું આપી જઈશ. આપી દે આપણે અલે ચોક્કસ લેવા તો જવાનું નહીં ને? કઈ ને આ દુકાન શેડે તને આપી જઈશ. આપડે લઈને ખાલી અંતરવાનું જ રહેશે. પણ તો એક વાત કહું, હા તું કેતો હોય ને તો આપડે કંકુના કરી જ દઈએ બરોબર. એટલે કાયદેસર કરી જ દેવાનું. તો મારા કોહો ને તારા જેવા સપોર્ટ ની જરૂર હતી. હું નહીં બેઠો હું તો લગીને તારે ગભરાવાની જરૂર નહીં. તો દિવસના 50 ગ્રાહક હું તને કહ્યું તો 50 લઈ આલી બસ. તો મને કોઈ આવી શીખવામણ આ નતો આવતો બરોબર. હવે તે મને આ કહ્યું ને એટલે ધંધા વિશે તે મને વાત કરી અત્યારે લગીને આવે ને બધા તો ના ઊંધું શીખવાડીને જતા હતા. આમ તો લોકો શું હોય અમુક જે જરૂર હોય ને એ ધંધો કરવાનું કે કહું કે દેવા તું આ ધંધો કર કે. એવું ને? હા તો આપડે તું કેતો હોય ને તો હવે આપડે મુહૂર્ત કરી જ દઈએ. ચાલુ કરી કંકુના કરી જ નથી બરાબર. હું તને તમારા નંબર હતા પણ નંબર હો હા તમે હું કહું એટલે ફોન કર. એવું ને? તો હું તને હોજે લગભગ 6:30 વાગે ફોન કરું બરાબર. એવું એમ ને? હા હું તને ફોન કરું ને એટલે તું ચોકડી પર આવજે. પછી આપડે બે વાત કરી લઈએ પછી કેટલું લાવું શું કરવું એમ બરાબર. બધી બ્રાન્ડ તને લઈ લે બધી હા, બ્રાન્ડ. એક કઈ વસ્તુની મને ખબર નહીં પડતી તમને કરવાનું ખાલી મને કોઈ શીખવાડી દેજે કે આ કરવાનું પણ તારે રહેવું પડશે અને હું તાર જોડે જ રહી બરાબર. અને 15 દાડા શીખવા દે કમ્પ્લીટ બસ. હા 100% હા. એટલે તારે આયડા બાયડા નહીં લાવ્યો. અલ્યા નહીં લાયો તું તમે બાપા વરી વરી આયા પણ કરો. ઘેર મહેમાન બેઠે હું તને શીખવાડ આપવા બે પણ જાણે ચોકડી જઈને લઈ આવી જા. તો તારા મારા મોરા સાધુ છે એક ચોકડી જવું પછી. હારું તો અને એવું થોડું થોડું રાખો ને. સારું. અને હું શું કહું, હા તું ભૂલું નહીં પછી હા ફોન ઉપર મારું. એટલે ના ભૂલું. સારું. હારું. આમાં કાકો આવે મારા કાકાને કહી દઉં હા. હા હા મારા કાકો આવે તો હું વાત કરું. ચોક્કસ. અને પૈસા રોકડા લેવાના છે આપણે. એક હાથમાં માલ ને એક હાથમાં પૈસા. ઓકે ડન. હા? હા અરે દેવા ઓ દેવડા હા આયા આખું ગામ જે તારી ના આ ફરી ગામ તો ફરી. બેધારીને આવવું જ પડે ને તાર ગામમાં જવું જ પડે ને હવાના ગયા હતા પણ હવાના ખબર ના પડે તો 3 વાગ્યા ઘણા તો 4 વાગવા આવ્યા તો લગી તમે ઘેર ના આવ્યા. હવે એ શું ઘેર આવવાનું ભાઈ બંને તો રોટલો ખાધો ઊનો ઊનો હતો તેલની કઢી બનાવી દીધા કે ખાઈ લીધી આવ્યો ફરી દેવાન ટાળું ખવડાયું. એવું તો કેમાં જવાનું ચાલુ ઊનું ના કઈ ન ખાઈ કરી ઊનું ના કઈ ના વગાડે સીધી ટાળી જ કહેવાય ને. ઊની કરે એટલે ઊની જ થઈ જાય કશું ચાલુ ના કહેવાય. હા તો આ યાર હું તો એને શું કહું શું પેલો કહો? પેલો અમથાન ફેર શું કરે દાડી છે અમથાન ફેર શું ટાળી દે તે હમો સમજાઈ દેવાનું તો સમજાઈ દેજો કેમ બરોબર. આપણે મોટા થોડી વાળી કશું ના કરે તો ફ્લેટ ચાલે તો મારી મારી તોડી નાખો તેના વેચવાનું બોલતો તે. હા કશું યાર તો ના બોલે તે કહ્યું હશે કશું કશું કહ્યું ટાઈમ વાળો મસાલો લેવા આવ્યો 3 વાગે. એમ જ શું ટાઈમ એ તો જેને ફાવત આવો લેવા એને પાવા હતા અહીં હું તો મસાલો લેવા આવ્યો તો ભાઈ. દેવા આવું ને આવું કરશો ને તો આ ધંધા નહીં હેડ ધંધા ઊંચા થઈ જશે બધા તમારા ટોકા દર કાકા કશું અત્યારે થવાનું નહીં. એક મસ્ત આઈડિયા લાવ્યો હોય મારા ભાઈ આવ્યો હતો ને હા. મને મસ્ત આઈડિયા આવીને ગયો બરાબર. કેવી કશું idea? ધંધામાં આપણે થવાનું નહીં. આપણે ફાવણ એક ધંધા કરવાનો હોય. એવું છે આપણને ખબર મારા ભાઈબંધ આવ્યો તો એક મસ્ત આઈડિયા આવીને ગયો હોય હા. બરાબર. હા. પૈસા ડબલ કરવાના હોય અને 6 મહિનામાં બધું બદલી નાખવાનું આપણે. હવે આપડી 50 રૂપિયા ભર્યા બેંકમાં આલવાના ડબલ કઈ નાખવાના એમ ચમનું ડબલ એમાં ડબલ નહીં કરવાના ધંધામાં નાખવાના એમાં ડબલ થવાના હોય. હું તમારે જેવું જ કે હું ના જ પાડતો તો એના કાવું ના થાય એમ પણ એને મને સમજાયો ને પછી એની વાત મને સાચી લાગી. દેવા એવો એક ધંધો એવો હોત નહીં કે તમે ધંધા પૈસા નાખો ને તો ડબલ થાય એમ એ પછી રહ્યો. ખોટ જાય નહીં એ રહ્યો કાકા અને તો ચાલે ટ્રેન્ડિંગ ચાલે એનું હો? ના, ના, કેવો ધંધો એવો હોય હું એ તમને કહી ને તો તમે હાથું માની જશો. તેનું શું કરવાનું તે હતી એ ધંધા આપડે કરવા હા હા પૈસા પેલા જોવું છે કેટલા 50,000. 50,000 તો એ તો જમીન બમીન મિલી નાખી પાછી કઈ ના લે પણ ધંધો શું કરવાનો એ જ કેમ હોય ને એમ કહું એમને 50,000 જો માર ભાઈબંધ આવ્યો તો હા. એને મને એમ કહ્યું હા. કે દેવા કોણ ધંધો ચાલુ કરીએ શું એ મને એવું ના સમજણ પડે તું આમ શું કહી દાંતડા વેચવા જવાનું કોટરીઓ શું એટલે આ પોલીસ વાળા મારી મારીને આપડા બેડા ફાડી નાખશે કશું ફાળે નહીં ના કશું ફાળે નહીં પૈસા હે ને પૈસા ભરી દેવાના મહિનાના એટલે આપણે કશું થશે નહીં કોઈ જવાબદારી બધી કોઈ એમની. કોની જવાબદારી પોલીસ વાળા હા અત્યારે બધી વેચાય જ છે તો એ તો તમને ખબર છે. વેચાય પણ એ તો બધા- વેચાય નહીં વેચાતું અરે પણ એ તો બધા મોટા મોટા માણસો કેવાય આપણું તો આગળ કોઈ ના એ વાપરે કશું મોટા મોટા માણસો નહીં એ તો પૈસા જ ભરી દે પૈસા ભરે ને એટલે કોઈ કઈ થાય નહીં તમે તમારે ફાવ એટલો વેચો મહિનાનું જેટલું વેચવું એટલું વેચો એવું હોય. એટલે નહીં મેલા પેલું અડધું વીકું એ જશે નહીં કશું નહીં થાય આ બધા નહીં વેચતા અને એમાં ડબલ નફો.
એટલે પણ બધા વેચો પણ એમને તો કોનો હોય, એમનો તો બધો સપોર્ટ હોય એકબીજાનો, સારી વેચતા હોય. આપણે કોનો સપોર્ટ? આપણે ઘરમાં જ કોઈનો સપોર્ટ નહીં. અરે મારા ભાઈબંધ નો સપોર્ટ કરો. મારા ભાઈબંધ કહ્યું નહીં કે હું નહીં બેઠો કે કશું નહીં થાય તને કે. એ માથે લેવાનું કે તાર ભાઈ અરે હા, મારા ભાઈબંધે પણ બધું કહ્યું. હા, એ જોડે જોડે રહેતો હોય તો કરાય. હા, જોડે જોડે રહેવાનું, હવે શીખવાડવાનું છે બધું. પણ પછી આપણે ખરો તાલ આવતા ઊંચા હાથ કઈ નાખો ના મેળ પડે ને. હવે આપણે તો હરી જાય હોય. અહીં કઈ એને અહીં લાયલવાનું, તો પૈસા ભરવાનું, બધું સેટિંગ કરી ખાલી આપણે પૈસા જ લાવવાના. હવે નગર નહીં છોડે કોઈ વાર આપણો. છોડશે, પૈસા ભરીશું ને એટલે કોઈ કશું કહેશે નહીં આપણે. પણ દેવા એ વાત તારી સાચી, પણ આપણે આગળ વેચીએ તો આ બધા આડોશી પાડોશી ગોમના છોકરા એ બધા બગડે ને એમ કહું. એ કાકા એ આપણે શું જોવાનું? આપણે શું લેવા દેવા? હા? એ એમના મા બાપ ના લેવા દેવા. એમના મા બાપ ના ખબર ના હોય તો મારો છોકરો શું ધંધા કરે. આપણે તો ધંધા હિંમત લાવ, આપણે ગમે તે ધંધો કરીએ. એ વાત સાચી હો, ધંધો કરવાનો ગમે તે કરે, પણ એમના ઘરના મા બાપ ને જોવાનું કે મારો છોકરો શું કરે છે. એમના મા બાપ ના ખબર કે મારો છોકરા શું ધંધા કરે. ધંધો કરવાનો આપણે પૈસા મળે બધો ધંધો કરે. આપણે પૈસા મળે કોઈ પણ ધંધો થાય. જો એ વાત ધંધા વાળો, દુકાન વાળો ગમે તે કરી શકે. આપણે ક્યાં ઘેર બોલાવા જવું? તમે આપણે ઘેર ધંધે કહેવાના કે પીવા એમ. ના એ વાત તારી હા, સાચી. આપણે ઘેર વેચવાનું નહીં. એ વાત તારી સાચી. એવા અહીંયા આવશે ને આપણે મફત નહીં આવવાના. પૈસા આલે તો જ. પૈસા ડબલ લેવાના. હા એ કહો. હા? એમને શું કશે તેવા લે છે. પૈસા ડબલ આલીને લે છે. લે છે બરાબર. હા, એ પીતો નહીં તાન લે છે ને. પીતો છે તને લે છે. નકર હમણાં મોરસ કે ના લે. મોરસ કે તો લેતો નહીં. હા એ વાત સાચી. હા, અને પડીકો ખાવાનું કે ના ખાય. ના થાય. એ નહીં કરવું પડે. હવે જે હોય આપણે કોઈ લેવા દેવા નહીં. અરે એવા પૈસા કાઢતા હોય તો આપણે શું ચાલ લેવા દેવા? આપણે ધંધો કરવો કે નહીં કરવો? ધંધો કરીને છે જેમ ધંધો કહીએ છીએ ને. કરીને છે. હા, ડબલ થઈ જતું હોય તો. હા, તો તમે મને ને એક કામ કરો, હા. 50,000 રૂપિયા ગમે તે લાય. 50,000 તો સેટિંગ કરીને શીશું નહીં થાય તો બેન દેશું પેલું. પણ જેમ આપણે કોઈ ડબલ થઈ જવાનું ને. હા, તમે ગમે તો ગામમાં જાઓ વતન અત્યારે બરાબર, અને પૈસા ડબલ કરવાની વાત કરો તો તમે ટીંજો હમણાં 7 વાગે મળવા જવાનું કહો. આ તો હું પૈસાનું સેટિંગ કરી નાખું છું. ગમે તે કરો તમે. પૈસા વ્યાજો લાવો, ગમે તે લાવો, કંકુડા કહી જશે બરોબર. હું વ્યાજુ કા હોતી તો ના સેટિંગ થાય ને તો જમીન પર મેં કઈ હા, આ તો કાગળ બાગળ રેડી લઈ લેજો બરોબર. અમે દેવા હા. આ ડબલ થઈ જાય ને પૈસા હા. તો મારા સાયકલ ના કંટાળો દીધું કે એક્ટિવા જેન્ચુક લાવી દેવું. ના ના, ગાડી લાવી. હા, ગાડી લાવીને તમે ગાડી શીખવાડી દે. પણ એક એક્ટિવા જોશે જ ને આપણે. હા, એક્ટિવા માં ડેકી ગાલી કોકને હાલવા જવું હોય નહીં જોઈએ. એ તો પછી કરીશું setting એનું. હા, એ પરમાન ચાર્જ લગાવી દેવાનો કોકને આપણે હાલવા જઈએ. કેમ? હા, એના ડબલ હા, બરોબર. હા, એમ થાય. પણ પૈસાનું setting ગમે તે કરીને આવો તમે. હોને અરે હા, કરી નાખું પૈસા તો તમે. આ તો હું પેલા ફોન કરજો ને મારા ભાઈ. તું ચાલ કરી દે ફોન. હા.